સંવંત 1876 ચૈત્ર સુદી 7મ જેવાર શ્રીજી મહારાજ ગઢડા દાદા ખચર દરબાર મુનિના ઉતાર વિશે પોતે વિરાજમાન સર્વે શ્વેત વસ્ત્રધારી સહજાનંદ ભગવાન પોતાના મુખારવિંદ આગે મુનિ આવ્યા દેશો દેશના જન તે સભામાં હિ પધાર્યા પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે રે પ્રશ્ન પૂછ્યો છે બહુ રૂઢી રીતે રે કોઈ સત પુરુષ હોય તેને રે આલોક સુખમાં પ્રીતિ નથી જેને રે પરલોક જે ભગવત ધામે રે વળી મૂર્તિ વિશે વાસના જામે રે અને જે કોઈ તેનો સંગ કરે રે તેનું પણ એવું હિત વિચારે રે મારો સંગી જે આજન કહેવાય રે સંસારની વાસના તૂટી જાય રે ભગવાનને વિશે પ્રીતિ થાય રે તો તેનું ઘણું સારું કહેવાય રે કરે જેટલું કઈ તે જતન રે સર્વે દેહ મૂકીને ભગવાન રે તેના ધામમાં જેથી સુખ થાય રે તેવું કરે ને બીજું ન કરાય રે દેહ સુખ અર્થે તો ક્રિયા કોઈ રે કરે નહીં જે સત્પુરુષ હોય રે એવા હોય તેના જે ગુણ કાવે રે મુમુક્ષુમાં કેમ સમજે આવે રે વળી કેમ સમજે તો ન આવે રે એહા પ્રશ્નનો ઉત્તર કહાવે રે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું રે જેને લોક સુખ ઈચ્છા ન રહ્યું રે એવા સત્પુરુષ જે કહેવાય રે તેને વિશે દેવ બુદ્ધિ રખાય રે કહે વચન તેને સત્ય માને રે વર્તે સંત જે કહે તે પ્રમાણે રે ત્યારે સત્પુરુષ ના ગુણ જે હરે આવે મુમુક્ષુ જન્મ જતે હરે એવો ન હોય તેમાં તો ન આવે રે ગુણ સત્પુરુષ ના જે કાવે રે પછી સહજાનંદ સ્વામી કહે રે તમે કર્યો ઉત્તર ખરો રહે રે પણ આમ સમજાય છે જ્યારે રે ગુણ મુમુક્ષુમાં આવે છે ત્યારે રે તેહ સમજ્યા તણી રીત કહીએ રે જેને પ્રભુ વિના ન પ્રીતિ ક્યાંય રે ગુણ ગ્રહણ કરે તેને વિચારે આ તો અતિશય મોટા પુરુષ રે એની આગળ તો લાખો માણસ રે હાથ જોડીને ઉભા રહે પાસ રે તોય સંસાર સુખ માત્ર લેશ રે નથી ઈચ્છતા મોટા સદપુરુષ રે હું તો અતિશય પામર થયો રે જગતના સુખે આસક્ત રહ્યો રે ભગવાનની વાતમાં લગાર રે નથી સમજતો મને દેકાર રે એવી રીતે જે અનુતાપ ધરે રે મોટા તણો ગુણ ગ્રહણ કરે રે નિજ આવા ગુણ ગ્રહણ થાય રે એવી
રીતે અનુતાપ કરાય રે પછી એમાં પરિતાપ કરતે રે તેના હૃદયે વૈરાગ્ય વરતે રે તેમાં સત્પુરુષના ગુણ આવે રે હવે કહું લક્ષણ જે માનવે રે જેને મનમાં એમ સમજાય રે આ તો મોટા ભલે ને કહેવાય રે પણ વિવેક તો કાંઈ જ નથી રે ખાતા પીતા રીતન આવડતી રે વળી ઓઢતા પહેરતા તે કાંઈ રે નથી આવડતું તે મોટા થઈ રે પરમેશ્વરે ઘણું સુખ આપ્યું રે તેને ભોગવતા નહીં આવડ્યું રે અને કોઈને પદાર્થ દેય રે તેયા વિવેક વિનાનું જ હોય રે એવી રીતે એ સત્પુરુષ માય રે અવગુણ અનંત પરઠાય રે એવા કુમતી પુરુષ જે હોય રે તેમાં કોઈ જ કાળે કરીને રે મોટા સત્પુરુષના જે ગુણ રે આવે નહીં જલી દે અવગુણ રે મોટા સત્પુરુષના જે ગુણ રે આવે નહીં જલી દે અવગુણ રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गड्डा प्रथम प्रकरणे सत्पुरुष गुणागमन नाम सप्तषष्टितमं वचनामृतम्।